નમસ્કાર, આધ્યાત્મિક મહાશક્તિમાં હું મોનાલી સોની આપ સૌનું સ્વાગત કરું છું। આજનો જે આપણો વિષય છે તે છે પેરેન્ટિંગ, એટલે કે દરેક માતા પિતા માટે ખૂબ જ મહત્વનો આ જે વિષય છે તે છે કે બાળકોને સારા ભવિષ્ય માટે કેવી રીતે તૈયાર કરવા, બાળકોનું ભવિષ્ય કેવું બનશે, તેમનામાં સારી આદતો કેવી રીતે લાવી, તે દરેક માતા પિતા માટે આજના જમાનામાં ખૂબ જ પડકારરૂપ બની રહ્યું છે। તેમના જીવનના સૌથી વધારે જે સમસ્યાઓ છે તેમને આ પ્રશ્નને લઈને થતી હોય છે, કારણ કે જે બાળક છે તેમનું ભવિષ્ય પણ માતા પિતાનું ભવિષ્ય પણ સુનિશ્ચિત કરે છે। સાથે સાથે માતા પિતા જે અત્યારે સંઘર્ષ કરી રહ્યા છે, જે મહેનત કરી રહ્યા છે, તે દરેકનો હિસ્સો તે પોતાના બાળકના ભવિષ્ય માટે કરી રહ્યા છે। માટે દરેક માતા પિતા એવું ઈચ્છે કે તેનું જે બાળક છે તે ખૂબ જ સારું ભવિષ્યનું નિર્માણ કરી શકે, ખૂબ જ સારી આદતો કેળવે, પરંતુ આ કરવું દરેક માતા પિતા માટે કેમ આટલું અઘરું બની રહ્યું છે તેના વિશે પણ આપણે આજે જાણીશું। જો સર્વપ્રથમ આપણે વાત કરીએ તો માતા પિતા માટે જે બાળક છે તે એક વરદાન છે, તેમના જીવનનો એક ભાગ છે, કારણ કે જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે દરેક માતા પિતાની જિંદગી જ બદલાઈ જાય છે। જ્યારે બાળકનો જન્મ થાય છે ત્યારે માત્ર બાળકનો જ નહીં પરંતુ માતા પિતા તરીકે આપણો જન્મ થાય છે અને આપણે સુનિશ્ચિત કરીએ છીએ કે આગળનું જીવન કેવી રીતે આપણા બાળકોને આપીશું। આગળ જો વાત કરીએ તો તમે તમારા બાળકોમાં જો સારા ભવિષ્ય કેળવવા માંગો છો, સારી આદતોને કેળવવા માંગો છો, તો તેના 3 સ્ટેપ્સને આપણે ફોલો કરીશું। તેના જે 3 નિયમિત રૂપે જે તેના મૂળભૂત અંગો છે તેના ઉપર આપણે ચોક્કસથી નજર રાખીશું। સર્વપ્રથમ જ્યારે બાળકોના ઉછેરની વાત કરવામાં આવે છે તો બાળક જિદ્દી હોવું, બાળક તોફાની હોવું, કેટલીક ગેરવર્તણૂક, કેટલીક ના સમજી એ બાળકનું એક પ્રકૃતિ છે અને તેની સામે માતા પિતા ઘણીવાર ખૂબ જ ગુસ્સે થઈ જતા હોય છે અને તેની સામે કોઈ પણ પ્રકારનું રિએક્શન આપી દેતા હોય છે, જેના કારણે બાળક ખૂબ જ દુઃખી થાય છે, માતા પિતા પણ દુઃખી થાય છે અને તે પ્રકારે જ્યારે આ બધી વસ્તુ બને છે તે સમય પણ ખૂબ જ ટફ બની જાય છે। સર્વપ્રથમ જો હું વાત કરું તો જ્યારે બાળક જીદ કરે છે, કોઈ એવી માંગણી કરે છે જે માતા પિતા તેને નથી સ્વીકારવા માંગતા, માતા પિતા તેને ના પાડે છે, ત્યારે બાળક વધારે જીદ કરે છે, વધારે આક્રોશ કરે છે અને તેનું વર્તન એકદમથી ગુસ્સામાં ફેરવાઈ જાય છે, વધારે જીદ કરવા લાગે છે। તમે જેટલી ના પાડશો તેટલી વધારે તે જીદ કરશે। માટે તમને જ્યારે પણ બાળક આ પ્રકારનું વર્તન કરે ત્યારે તમારે કોઈ પણ પ્રકારની પ્રતિક્રિયા સામે ન આપવી જોઈએ। બાળક તમારી પાસે કોઈ માંગણી લઈને આવ્યું છે ત્યારે તમારે તેને 10 થી 15 મિનિટ સુધી કોઈ પણ પ્રકારનું રિએક્શન, કોઈ પણ પ્રતિક્રિયા ન આપીને તમે તેને શાંત પાડી શકો છો અને થોડા સમય પછી બાળકને સમજાવવો જોઈએ કે તારે આ વસ્તુની કેમ જરૂરિયાત પડી છે અને ધીરે રહીને સમજાવીને જો તમે બાળકને વાળશો તો ચોક્કસથી તમારું બાળક તે તમારી વાતને સમજશે। જેમ કે આપણે આપણા બાળકનું એક નિયમિત રૂટીન ફોલો કરાવવું જોઈએ, જે આદતો માતા પિતામાં છે ચોક્કસથી તે આદતો બાળકોમાં આવવાની જ છે, કારણ કે આપણું જે બાળક છે તેના માટે માતા પિતા એક અરીસો છે, જે જોશે તે શીખશે। બાળક જે ગ્રહણ કરશે તે જ વસ્તુ આગળના ભવિષ્યમાં તે કરશે। માટે એક શુદ્ધ અને ખૂબ જ ચોકસાઈપૂર્વકનું વાતાવરણ માતા પિતા બાળકને આપે તે ખૂબ જ જરૂરી બની ગયું છે। તમારું બાળક કોઈ પણ નેગેટિવ હેબિટમાં આવી ગયું છે કે જે ખૂબ જ ભૂલો કરે છે તો તેનું વાતાવરણ તમે સુધારો, તેને એવા સકારાત્મક વાતાવરણમાં લઈ જાઓ કે જ્યાં આગળ દયા, આદર, પ્રેમ, ભાવ, એકબીજાની મદદ કરવાનું જે તેનો નિયમ બને છે, નિયમિત રૂપે આ વાતાવરણમાં રહેશે તો ચોક્કસથી બાળકમાં સારા સુધારો આવવા લાગશે। આગળ જ્યારે આપણે વાત કરીએ છીએ તો બાળક ઘણીવાર ખૂબ જ ગુસ્સો થઈને, ખૂબ જ આક્રોશ કરીને આવતો હોય છે, સમજ નથી પડતી કે શું કામ તે આ પ્રકારનું વર્તન કરે છે, ત્યારે પણ તમારે બાળકને એકદમ ગુસ્સાથી કે તેની સાથે મારપીટ કરીને કોઈ પણ ગેરવર્તણૂક ન કરવી જોઈએ। આવું કરવાથી બાળક વધારે બગડશે, વધારે જિદ્દી થશે અને તેના મનમાં પણ એ પ્રશ્ન આવી જશે કે હંમેશા હું કોઈ પણ એવું કાર્ય કરીશ
તો માતા પિતા થકી મને થોડો માર પડશે અને એ પછી એ બાળક વધારે તે વસ્તુઓ કરવા માટે ઉશ્કેરાય છે. માટે હંમેશા મારપીટ એ જ સોલ્યુશન નથી. દરેક માતા પિતાએ સમજવું જોઈએ કે તમે જેટલો પ્રેમ બાળકને આપશો, જેટલું પ્રેમભર્યું વાતાવરણ બાળકને તમે આપશો, તેનાથી બાળકના ઉછેરમાં ચોક્કસ સકારાત્મક ફાયદો આવશે. બાળકની આગળ તમે તેના વર્તનને સમજો. જ્યારે બાળક ગુસ્સો કરીને આવે છે તો થોડીક વાર પહેલા તેને શાંત પાડો અને તે સમજવું કે શું કારણ છે, શા કારણે તે આ કરી રહ્યો છે, તેને પ્રેમથી તમે વાત કરો. તેવી રીતે જો તમે દોસ્ત બનીને તેને પ્રેમથી તમે એક ખૂબ જ સારી સહાનુભૂતિ તમે એને આપશો, તમે એને પ્રેમ આપશો અને તેના દરેક કાર્યમાં તેને સારી એવી સલાહ આપવા માટે, સપોર્ટ આપવા માટે તમે એને વિશ્વાસ અપાવશો તો ચોક્કસથી બાળક દરેક પ્રકારના પોતાની વાતો, પોતાના સિક્રેટ્સ એ તમારી સાથે શેર કરશે. દરેક બાળક પોતાના માતા પિતા સાથે પોતાની વાતો છુપાવતું પણ જોવા મળે છે. ત્યારે દરેક માતા પિતા જો તેને પ્રેમથી, તેને ખૂબ જ સારી રીતે તેને સપોર્ટ કરે, તેને સાંભળે, તેને સમજે, તો દરેક બાળક પોતાના સિક્રેટ, પોતાની દરેક વાતો માતા પિતાને કહે છે. જ્યારે માતા પિતા ઉગ્ર સ્વભાવ બતાવે છે, તેના જોડે મારપીટ કરે છે, ગુસ્સો કરે છે, તો વધારે અને વધારે બાળક પોતાની વાતોને છુપાવતો થઈ જાય છે. જ્યારે ત્રીજી વસ્તુની વાત કરીએ, ત્રીજા સ્ટેપની આપણે વાત કરીએ, તો બાળકો માટે તમે જે કેટલીક સીમાઓને રાખવી જોઈએ, કે તમે કેટલાક નિયમોને પોતે પણ પાલન કરો અને સાથે સાથે તમારા જીવનનો તમારા નિયમ બનાવો, એક રૂટીન બનાવો. કેટલીક સીમાઓ છે કે જે સીમાઓ પાર ન કરવી જોઈએ અને તેનાથી જે નુકસાન થાય છે તેના વિશે પણ બાળકને અવેરનેસ આપવી જોઈએ. બાળકને હંમેશા તમે એક એવા પ્રકારના વાતાવરણમાં રાખો જેમાં બાળક ખીલે, ખુશ થાય, પોતાની મનપસંદ વસ્તુઓ કરી શકે. તેવા વાતાવરણમાં બાળકનો માનસિક અને શારીરિક બંને વિકાસ ખૂબ જ સારી રીતે થાય છે. બાળકને માત્ર ભણવા પર જ ભાર આપીને તેના જીવનને બંધિત ન કરવું જોઈએ, કારણ કે જો આપણે આગળ વાત કરીએ તો બાળકોનો એક મનપસંદ જે પ્રવૃત્તિ છે, તેની જે રમત ગમત છે, આ બધું કરીને પણ બાળક જીવનની ઘણી બધી વસ્તુઓ શીખી જતું હોય છે. જ્યારે બાળક નીચે રમવા જતું હોય છે, પોતાના ફ્રેન્ડો સાથે, જ્યારે દોસ્તો સાથે તે રમે છે, એકબીજાની હેલ્પ કરે છે, એકબીજા સાથે સારી સારી વાતો કરે છે, કોઈકને કોઈક રીતે કોઈ બાળકને મદદરૂપ થાય છે, તો આ જ બધી વસ્તુઓ તેના જીવનનો પણ એક ભાગ છે અને તેના જીવનમાં ખૂબ જ નવી નવી વસ્તુઓ તેને રોજ શીખવા મળશે. બાળકને નવું નવું કરવું, નવી વસ્તુઓ શીખવા પ્રત્યે હંમેશા તમે આગળ કરો, કારણ કે તે લોકોનું માઇન્ડ, જે લોકો બાળક છે ત્યારે સૌથી વધારે વિકસિત હોય છે. તે લોકો જેટલી વસ્તુ અત્યારે ઓબ્ઝર્વ કરશે તે તેમના આગળના ભવિષ્યમાં તેમને ખૂબ જ લાભ આપશે. બાળકમાં શિસ્તતા જળવાવી પણ ખૂબ જ જરૂરી છે. માટે તમારા દિનચર્યાના કેટલાક એવા કામ જે બાળક જાતે કરી શકે છે, જેનાથી તે આત્મનિર્ભર પણ બને અને ક્યાંય પણ અટવાય નહીં, તે પ્રકારની કેળવણી પણ ચોક્કસથી મા બાપની આપવાની ફરજ છે. ઘણા ખરા ઘરોમાં આપણે જોયું હશે કે કેટલાક માતા પિતાઓને પોતાના બાળક માટે સમય નથી હોતો અને માતા પિતા પોતાના રૂટીનમાં ઘણા બિઝી હોય છે. ઘણીવાર માતા પિતા પોતે પણ ઝઘડો કરતા હોય છે અને બાળક આ જોઈને ખૂબ જ ડરી જાય છે, તે સંકોચાઈ જાય છે અને નાનપણથી જ તેનામાં એક ભય, એક ડર રહેવા લાગે છે. માટે એ જિંદગીમાં ક્યારે પણ પોતાની બધી વાતો, પોતાના સિક્રેટ્સ, પોતાની મનની કોઈ તકલીફ શેર નથી કરી શકતો. માટે એક માતા પિતા તરીકે તમારી એ ફરજ છે કે તમે તમારા બાળકને એક ખુશ વાતાવરણ આપો, સકારાત્મક વાતાવરણ આપો, જેમાં બાળક ખૂબ જ સુંદર રીતે પોતાનું જીવન જીવી શકે, પોતાની વાતોને એકબીજા સાથે શેર કરી શકે, પોતાની મનચાહી પ્રવૃત્તિ પણ દિવસ દરમિયાન તે કરી શકે, તો બાળકનો ખૂબ જ સારો વિકાસ થાય છે. જે પ્રમાણે આપણે સાંભળ્યું જ હશે કે સચિન તેંડુલકરને જ્યારે આપણે એક્ઝામ્પલ આપવામાં આવે છે કે જો તે ડૉક્ટર બન્યો હોત તો ક્રિકેટર ના બન્યો હોત તો સારામાં સારો ડૉક્ટર ના બની શક્યો હોત. એવા ઘણા ખરા આપણી સામે કિસ્સા છે. તો તમે પણ બાળકની સાથે બેસો, પ્રેમથી વર્તો, તેની મનપસંદ વસ્તુ, તેને શું પસંદ છે તેનું પણ તમે જાણ કરો અને ત્યારબાદ તેને તે ફિલ્ડમાં, તે કરિયરમાં આગળ વધવા માટે મદદરૂપ થાવ. તો ચોક્કસથી જો બાળક મનથી કશું કરશે તો તેમાં ચોક્કસ ખૂબ જ સારું પરિણામ પણ પ્રાપ્ત કરી શકશે.
બાળકનો જે સમય છે તે ફરી પાછો ક્યારેય નથી આવતો. માતા પિતા માટે તેનું બાળક જ્યારે મોટું થઈ જાય છે ત્યારે તેનું જે બાળપણનું જે સમય છે તે ખૂબ જ મહત્વનું છે. દરેક માતા પિતાએ પોતાના બાળકને સમય પણ આપવો જોઈએ, ખૂબ જ પ્રેમ આપવો જોઈએ, કારણ કે માતા પિતાનો પ્રેમ સર્વોપરી હોય છે. આ પ્રેમ હંમેશા જિંદગીમાં બાળકને ખૂબ જ સારી એક પ્રોટેક્શન ફીલ કરાવે છે, તેને પોતાનુંપણું ફીલ કરાવે છે, અને જે પ્રેમ એ તમારાથી પામે છે તે જ પ્રેમ એ બીજાને પણ આપી શકે છે. માટે બાળકના સર્વાંગી વિકાસ માટે માતા પિતાએ બાળકને ખૂબ જ પ્રેમ, ખૂબ જ હૂંફ આપવી પણ ખૂબ જ જરૂરી છે. માટે દિવસ દરમિયાનની દિનચર્યામાં પણ કોઈ પણ રીતે તમે તમારા બાળકને સંપૂર્ણ પ્રેમ કરો, તેનું આ બાળપણ જીવો અને તેને પણ જીવાડો. તેનું જે બાળપણ છે તેને ખૂબ જ આનંદમય બનાવો, તો તમારા બાળકના શારીરિક, માનસિક બંને વિકાસ ખૂબ જ સારા રીતે થશે. તો આ સાથે મેં તમને જે પણ પેરેન્ટિંગ વિશે વાત કહી છે તમે પણ ફોલો કરીને તમે પણ તમારા બાળક સાથે તેનું બાળપણ જીવશો અને ખૂબ જ આનંદમય વાતાવરણ ઉત્પન્ન કરશો. આ સાથે હું રજા લઉં છું. નમસ્કાર.